007 આપણે 007 છે નું જેમ્સ બોન્ડ આવે અમારા જેમ્સ બોન્ડ છે મહુવાના જેમ્સ બોન્ડ બસ લોકોનો પ્રેમ છેલ્લા લગભગ 24-25 વર્ષ જેવું 24-25 વર્ષ થઈ ગયા છે. આપણી બીજી બ્રાન્ચ ભાવનગર છે. ભાવનગર કઈ જગ્યાએ? હિમાલયા મોલની સામે. અચ્છા. મારો મોટો છોકરો છે ત્યાં. ત્યાં કેટલો ટાઈમ થયો? ત્યાં 1 વર્ષ પૂરું થયું. અચ્છા. રમજાન મહિનામાં ગયા. આ સેમ વસ્તુ અહીંયા મળી છે? સેમ વસ્તુ, પણ પૌવા બટેટા, ભૂંગળા બટેટા ને એની જગ્યાએ મસાલા ઢોસા ને એવું. અચ્છા. મેંદુવડા, મસાલા ઢોસા, ઇડલી સંભાર. આવો આઈડિયા તમને કઈ રીતના આવ્યો કે પૌવાની ઉપર નાખીએ? પૌવા આ બધું છોકરાએ શીખવાડ્યું. અચ્છા. સ્કૂલમાંથી જે છોકરા હોય છે કે ભાઈ એક ઇડલી લે, બિચારા 2 રૂપિયા લઈને આવતા હોય, 2 રૂપિયાથી સ્ટાર્ટ કરેલું આપણે, 2 રૂપિયાની ઇડલી લે, એની સાથે પૌવા થોડાક નખાવે. તો પછી એવા બધું મોટા ગ્રાહક જોવા મળ્યા કે ભાઈ કંઈક નવો ટેસ્ટ લાગે છે. નાના છોકરા માટે જ બનાવતા? નાના છોકરા માટે જ ખાલી. પછી મોટાઓને પસંદ આવવા માંડ્યું? મોટાને બધો ટેસ્ટ ને મજા આવી એટલે અત્યારે કમ્પલસરી થઈ ગયું છે. વાહ વાહ. ખાધા પછી તો ગલગલિયા થશે ને? એવું કોઈ વસ્તુ શીખવું નહીં, ગલગલિયા નહીં થાય? નહીં કોઈ વસ્તુ. ચાલો ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ આ જેલીવાળી ઇડલી. બહુ મસ્ત છે અજયભાઈ, આનું કામ જોરદાર છે. ઇડલી ઘણી બધી જગ્યા ખાધી પણ આવો ટેસ્ટ નહીં. વસ્તુમાં દમ છે ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે અમારે ભાઈ અમારા લઈ આવ્યા છે મહુવામાં, અને અહીંયાની ઇડલી અને સંભાર અને પૌવા, એટલે માથે પૌવા ના જેપીનો ઢાળ છે. જેપીના ઢાળેથી અંદર ઉતરતા તરત જ પરમાર ઇડલી છે, અને અહીંયા અજયભાઈ સેલિંગ કરે છે. ઇડલી સંભાર અને ઉપરથી પૌવા નાખે છે. કેવું કોમ્બિનેશન છે આજે ભાઈ સાથે જ વાત કરીએ. અને મહુવા ગામના લોકો અહીંયા ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે. અજયભાઈ કેમ છો? બસ મજામાં. બોલો. જય માતાજી. જય માતાજી. આજે તમારી ખાસ જે ઇડલી અને સંભાર, એની ખાસિયત શું છે? બસ લોકોનો પ્રેમ. છેલ્લા લગભગ 24-25 વર્ષ જેવું 24-25 વર્ષ થઈ ગયા છે. આપણી બીજી બ્રાન્ચ ભાવનગર છે. ભાવનગર કઈ જગ્યાએ? હિમાલયા મોલની સામે. અચ્છા. મારો મોટો છોકરો છે ત્યાં કેટલો ટાઈમ થયો? ત્યાં 1 વર્ષ પૂરું થયું. અચ્છા. રમજાન મહિનામાં ગયા. આ સેમ વસ્તુ અહીંયા મળી છે? સેમ વસ્તુ, પણ પૌવા બટેટા, ભૂંગળા બટેટા ને એની જગ્યાએ મસાલા ઢોસા ને એવું. અચ્છા. મેંદુવડા, મસાલા ઢોસા, ઇડલી સંભાર. આવો આઈડિયા તમને કઈ રીતના આવ્યો કે પૌવાની ઉપર નાખીએ? પૌવા આ બધું છોકરાએ શીખવાડ્યું. અચ્છા. સ્કૂલમાંથી જે છોકરા હોય છે કે ભાઈ એક ઇડલી લે, બિચારા 2 રૂપિયા લઈને આવતા હોય, 2 રૂપિયાથી સ્ટાર્ટ કરેલું આપણે, 2 રૂપિયાની ઇડલી લે, એની સાથે પૌવા થોડાક નખાવે. તો પછી એવા બધું મોટા ગ્રાહક જોવા મળ્યા કે ભાઈ કંઈક નવો ટેસ્ટ લાગે છે. નાના છોકરા માટે જ બનાવતા? નાના છોકરા માટે જ ખાલી. પછી મોટાઓને પસંદ આવવા માંડ્યું? મોટાને બધો ટેસ્ટ ને મજા આવી એટલે અત્યારે કમ્પલસરી થઈ ગયું છે. વાહ વાહ વાહ. હવે આની કઈ રીતના જે રીત છે અજયભાઈ કઈ રીતના બનાવે છે આપણે જોઈએ. અહીંયા આવો નજીક. અજયભાઈ, પહેલાં તો તમારા સ્ટવ તો ચાલુ ને ચાલુ હોય છે સંભારનો? એ સતત સવારે 7 વાગ્યાનો ચાલુ હોય કે હું 3 વાગે જાઉં ત્યાં સુધી આ સંભાર છે. ને આપણો ટાઈમિંગ શું હોય છે? સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થાય તો 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી પછી નહીં? પછી. ઓકે. ને ડિશની આપણી પ્રાઇસ શું છે? ડિશની પ્રાઇસ છે 20 રૂપિયા. 20 રૂપિયાની અંદર 2 ઇડલી, સંભાર, ચટણી સાથે પૌવા. ઇડલી, પૌવા અને સંભાર ચટણી મિક્સ કરીને? હા. કંઈ વાંધો નહીં, એક ડીશ આપણી જોઈએ કઈ રીતના બને છે અને અહીંયા લોકો કઈ રીતના ખાવાનું પસંદ કરતા હોય છે. આ મેંદુવડા પણ રાખો સાથે? હા, એ મેંદુવડા પણ. આવી રીતના 2 ઇડલી
બે ઇડલી આવે હા સાથે પૌવા, અચ્છા સાંભાર જોઈએ એટલો સાંભાર જોવે, ને વ્હાઈટ ચટણી ઉપરથી, વ્હાઈટ ચટણી ઉપર અને મસાલો. આ ચાટ મસાલો. આ રીતે ડીશ આખી તૈયાર થઈ જાય. વાહ ભાઈ આ જુઓ, બહુ ઓછા લોકોને ખબર હશે કે મહુવામાં પણ આવો સારો એવો નાસ્તો મળે છે. અને અમારા જીગરભાઈએ વિડીયો શૂટ કર્યો હતો. એને ઓલો ડંડલોપ વાળું કર્યું હતું. ડંડલોપ શું હતું? આ ઈ મસાલા ઇડલી. મસાલા ઇડલી. હા જેલીવાળી. આવ્યું જેલીવાળી? હા જેલી, ડંડલોપ નહીં જેલી. જેલીવાળી ઇડલી. એટલે જીગરભાઈ આમાં હું કરતા કે જેલી જોઈ આ રીતે. એટલે હાથમાં પકડી એટલે ડગમગ ડગમગ થયા રાખે. હકીકતમાં જેલી જેવું જ છે. હા જો મારો હાથ તો હલતો નથી, આ પવનની ફટકી મારે છે. આ ખાધા પછી તો ગલગલિયા થશે ને? નહીં એવું કોઈ વસ્તુ નહીં, ગલગલિયા નહીં થાય. નહીં કોઈ વસ્તુ. ચાલો ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ આ જેલીવાળી ઇડલી. મસ્ત કોમ્બિનેશન. આ કઈ રીતના બને? બસ એ તે છોકરાઓના ઓલાથી જ બનાવ્યું. ભાઈ અમારે તીખું ખાવું છે, તીખું ખાવું છે અમુક લોકોને કહેવાથી, તો એવું તીખું બનાવ્યું. એટલે અંદર ઘરમાં ને ઘરમાં બધી હા બધું શીખવાડેલું ઘરાકે આવી રીતને મારે ખાવું છે, એટલે એવો ટેસ્ટ આવે. તમારું મૂળ વતન કયું? પ્રોપર અહીંયા મહુવાના. અચ્છા, તો પહેલાં શું કરતા? પહેલાં તો કંઈ નહીં, મારે કરિયાણાની દુકાન હતી. અચ્છા. એ દુકાનમાં ચલાવતો. પછી બંને ભાઈઓમાં હું અલગ થયો, એટલે મારે કંઈક અલગ મારું પોતાનું કરવું. તો ભાવનગર આવીને મારા ભુવાને જે જય શક્તિ ઇડલી સંભાર કરીને આપણે ઓલો ઘરસણાની સામે ઉતારેલું. હા એક્ઝેક્ટલી બરાબર. તો ત્યાં હું થોડોક ટાઈમ ગયો, મારા ભુવાએ બધું મને માર્ગદર્શન આપ્યું અને બધું શીખ્યું એની આગળ. પછી અહીંયા આવીને સ્ટાર્ટ કર્યું. એટલે કદાચ કોઈ નાના છોકરા હોય પૌવા અલગથી એક્સ્ટ્રા આપો કે? હા ગ્રાહકે શીખવાડે અમને. અચ્છા. જે રીતે ગ્રાહક કહે કે મારે આ રીતે ખાલી પૌવાની ડીશ ખાવી છે, તો ઘણા લોકોને અમે ખાલી પૌવાની ડીશ આપતા હોય છે. બરાબર. કે ભાઈ આ ખાલી દાળ પૌવા જ જોઈએ છે. દાળ પૌવા ખાલી ઓનલી પૌવા ખાવા હોય તો એ મળે. વધારે પડતી ડીશ આ વધારે વેચાય. ડુંગળી પૌવા કે યાર નહીં, એ કાંદા પૌવા. હા કાંદા પૌવા. અને બીજી કઈ વસ્તુ બનાવો સાથે? કાંદા પૌવા બનાવીએ છીએ, મેંદુ વડા બનાવીએ છીએ, ભૂંગળા બટાટા. ભૂંગળા બટેટા. હા અહીંયા મળી જાય પણ વધારે લોકો આ ખાવાનું પસંદ કરે છે. વધારે લોકો આ ખાય છે. પણ હવે પૌવા આપણા ઢીલા પડી જાય એની પહેલાં આપણે બાઈટ લઈએ. ચાલો. ઘણી વાર ડીશ અડધી આવે તો એમાં એમ લોકો કહે કે એક્સ્ટ્રા પૌવા અમને નાખી આપો, તો એમાં પણ એક્સ્ટ્રા પૌવા. એનો કંઈ ચાર્જ હોય કે? હા એના 10 રૂપિયા અલગ. 10 રૂપિયા અલગ. સંભારનો નહીં. સંભારનો નહીં. સંભાર અનલિમિટેડ પણ તમારે જો એટલો ખાઓ. આ પહેલાં તો આપણે આની બાઈટ લઈએ, ડગમગવાળી છે ઇડલી. એની રીતે હિલા રાખે. અજયભાઈ આ કદાચ કોઈને ખાવું હોય તો આને કઈ રીતના સેમ આ વસ્તુ બને. ઇડલીની જગ્યાએ આ વસ્તુ નાખી દેવાની. બે મસાલા ઇડલી નાખી દેવાની, પૌવા નાખી દેવાના. પા તમે મસાલો જે નાખ્યો ઉપરથી આખું અલગ જ છે. હા એ અલગ ટેસ્ટ છે. એની અંદર દાણા જીરું, પછી ગરમ મસાલો, ટમેટાની કટકી, મરચાની કટકી, કોથમીર. હા એમને એમ લુકી ખાવાની મજા આવે. એટલે તો જેલી પોતે બનાવો ને એવું ન. બટેટા મારે બહાર ખવાતા. અને આજે આપણે જુઓ ઇડલી સંભાર અને પૌવા. મહુવાના લોકો વધારે આવી રીતના ખાવાનું પસંદ કરતા હોય છે. અને અમારા ભાઈ પણ જુઓ, તમે ભાઈ અહીંયા ને મહુવાના જ કેટલી વાર આવી ગયા ખાઈ ગયા તમે? અમારે તો રોજ હોય. ડેલી એક ડીશ તો ખાવાની કે બે હતા? આ ખાધી કે નહીં જેલીવાળી? હા. વાહ ભાઈ, અહીંયા આખો ટેસ્ટ આખો અલગ જ છે. અને હજી સુધી મેં આવી પૌવાવાળી ઇડલી નથી ખાધી. એક બાઈટ લીધી ત્યાં ખબર પડી જાય કે ભાઈ વસ્તુમાં દમ છે. મહુવાની જૂનામાં જૂની જગ્યા 25 વર્ષથી જૂના છે અજયભાઈ. સવારે 8 વાગે આવે અને 3 વાગે વયા જાય. છોકરાઓના સજેશન પ્રમાણે અહીંયા નાના બાળકો માટે બનાવતા, એમ કરતાં કરતાં મોટા આમના દીવાના થઈ ગયા. પણ ખાસ તો એમની આ જે જેલીવાળી ઇડલી અને અહીંયા આ ટેસ્ટ અને કોમ્બિનેશન બહુ મસ્ત છે. અજયભાઈ આનું કામ જોરદાર છે. એમને ઇડલી ઘણી બધી જગ્યા ખાધી પણ આવો ટેસ્ટ નહીં. વસ્તુમાં દમ છે ભાઈ. ભાઈ ઓમભાઈ કે રાજભાઈ અહીંયા ન બેહો, અહીંયા આવતા રહ્યો, મજા આવે ઊભા ઊભા. અમે એવું છે કે અહીંયા આપણી પોતાની મારી આઈટમ છે ભૂંગળા બટેટા. એટલે પછી અજયભાઈ મને કુંડા હોતા ગણો કે માન આપો કે એણે એમ કીધું તમારે જેવા ન બને. એટલે મેં એવું ન હોય,
એટલે સ્પેશિયલ બટેટા મેં ખાધા, બાકી મને દાઢને લીધે નહોતા ખાવાના. હમ અજયભાઈ કીધું તમારે જેવા ન બને એટલે મેં ચાખવા જ છે. બધા એક હરખા જ બનાવે, પોતપોતાનો પ્રેમ ભેળવતા હોય. હા હા આ એક આની ટ્રાય કરો તો. એક આ જેલીમાં ક્યારનું મારું આમ જીવ જાય છે. હા. પણ એટલી એટલી સોફ્ટ છે હમ. આની અંદર ચમચી નાખીને ચમચી આખી બેસી જાય. અને અત્યારે વાગ્યા છે લગભગ 1 વાગ્યો આવ્યો છે. તો એ તમે ગળદી જોઈ શકો. ટ્રાફિક જોવો જ જો અત્યારે. બાકી આ જેલીવાળી ઇડલીનું કામકાજ જોરદાર. બધો ઘરનો ટેસ્ટ આમ તમને હમ. માઇન્ડમાં આવ્યું, સાઉથ ટેસ્ટ નથી, ઘર જેવો ટેસ્ટ. કાઠિયાવાડી ટેસ્ટ છે. અને બીજું આપણે અજયભાઈએ કીધું કે મને ગ્રાહકે શીખવાડ્યું, કોક કેમ કે પૌવા નાખો, તો લાવો પૌવા. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવતા ગયા. ગ્રાહક રાજી એમાં આપણે રાજી. વાહ અજયભાઈ, આપણા નંબર શું છે? 99790 99790 14 007. 007. આપણે 007 છે નું હે જેમ્સ બોન્ડ. હા, અમારા જેમ્સ બોન્ડ છે, મહુવાનો. મહુવાના જેમ્સ બોન્ડ. આ જગ્યાએ મહુવામાં આવો ત્યારે ગમે ત્યારે આ જગ્યાએ તો વિઝિટ કરજો કરજો ને કરજો. અને પવન હોય તો ભૂંગળા પકડી રાખજો, ભૂંગળા ઉડી જાય. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.